શહેરમાં 29 જૂનથી અત્યાધુનિક ઈ બસ સેવાનું થશે પ્રારંભ। કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ રૂટ પર સફળ ટ્રાયલ રન પૂર્ણ। શહેરીજનોને પર્યાવરણને અનુકૂળ અને અત્યાધુનિક જાહેર પરિવહન સેવા પૂરી પાડવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી 29મી જૂનથી ઈ બસ સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના સુચારુ અમલીકરણના ભાગરૂપે આજે કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ નિર્ધારિત રૂટ પર આધુનિક ઈ બસનું સફળતાપૂર્વક ટ્રાયલ રન પૂર્ણ કરવામાં આવ્યું છે। ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી આ નવીન સેવાથી સ્માર્ટ સિટી વડોદરાની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને એક નવી જ દિશા મળશે। આ પ્રોજેક્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપતા તંત્રએ જણાવ્યું છે કે ઈ બસના સંચાલન માટે ગોત્રી વિસ્તારમાં એક અદ્યતન ડેપો તૈયાર કરવામાં આવ્યા છે। આ ડેપોમાં 50 ઈ બસોના પાર્કિંગની ક્ષમતા છે, જ્યારે એકસાથે 13 બસોને ચાર્જ કરી શકાય તેવા હાઈટેક ચાર્જિંગ સ્ટેશનો પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે। સમગ્ર શહેરમાં કુલ 28 જેટલા વ્યસ્ત અને મહત્વપૂર્ણ રૂટ પર આ બસો દોડાવવામાં આવશે। મુસાફરોની સુરક્ષા અને આરામદાયક મુસાફરીને પ્રાધાન્ય આપીને બસની અંદર મહિલાઓ, દિવ્યાંગજનો તેમજ સિનિયર સિટીઝન માટે અનામત બેઠકોની ખાસ વ્યવસ્થા સહિતની આધુનિક સવલતો ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઇકો ફ્રેન્ડલી પરિવહન સેવાનો લાભ મધ્યમ અને સામાન્ય વર્ગના નાગરિકો પણ સરળતાથી લઈ શકે તે માટે ટિકિટના દરો અત્યંત વ્યાજબી રાખવામાં આવ્યા છે, જે ન્યૂનતમ ₹5 થી લઈ મહત્તમ ₹30 સુધીનું રહેશે। ડીઝલ બસોના વિકલ્પ રૂપે ઈ બસ સેવા શરૂ થવાથી શહેરમાં વાયુ અને ધ્વનિના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે। કોર્પોરેશનની આ પહેલથી વડોદરાના નાગરિકોને હવે સસ્તી, સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે।